નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે સોનગઢ તાલુકાના અતિ વ્યસ્ત આજના દિવસે કહી શકાય એવું રાણી આંબા ગરનાળું, જેમાં હું બતાવીશ આપને કે જેમાં લખેલું છે કે પાણીનો પુલ છે, અવર જવર માટે નથી. દર ચોમાસે એક જ પ્રશ્ન, અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો હું બતાવીશ આપને કે આ રીતે ટ્રાફિક જામ થઈ ગયો છે અને રોજ સવારે નોકરી માટે આવતા લોકો, વિદ્યાર્થી મિત્રો એ સમયસર સ્કૂલે પણ ન પહોંચી શકે. કારણ શું? કારણ કે અચાનક ચાંપાવાડી રેલવે ફાટક બંધ કરી દેવામાં આવ્યું છે મેન્ટેનન્સ ના બહાને, કે મેન્ટેનન્સ સમારકામ માટે. એક નોટિસ જે આગલા દિવસે સાંજે રાણી આંબા સરપંચને આપવામાં આવે છે, આટલી ટૂંકી નોટિસમાં લોકોને ખ્યાલ પણ નથી આવતો કે ક્યારે આ ફાટક બંધ રહે. અને દર ચોમાસે આ પ્રશ્ન થાય છે ત્યારે ખાસ વાહન ચાલકોની એ જ માંગ છે કે જ્યારે પણ આ સમારકામ કરવામાં આવે, શિયાળા કે ઉનાળા દરમિયાન કરવામાં આવે, દર ચોમાસે જ સમારકામ કેમ કરવામાં આવે છે એવો રોષ પણ અહીંયા લોકોમાં દેખાઈ રહ્યો છે અને લાંબી કતારો જોવા મળે છે. બીજું વિશેષ કે આ જે ગરનાળું છે એની આસપાસનો જે રસ્તો છે એના દ્રશ્યો પણ આપને બતાવીશું કે એટલા મસ્ત મોટા ખાડાઓ છે જેની ઉપરથી પાણી પસાર થાય છે, એટલે એ ખાડાના કારણે પણ ટ્રાફિક જામ થાય છે. તો જ્યારે પણ ફાટક પર સમારકામ થતું હોય ત્યારે વૈકલ્પિક રસ્તો પહેલા મજબૂત હોવો જોઈએ અને ત્યાં ટ્રાફિકને અગવડતા ન થાય તેવી રીતે અહીંથી ટ્રાફિક પસાર થવો જોઈએ અને એના બાદ જ સમારકામ ચાલુ કરવું જોઈએ એવી માંગ આવી રહી છે. હું આપને દ્રશ્યો બતાવીશ કે જે મસ્ત મોટા ખાડા અહીંયા હોય છે, આનું સમારકામ દર ચોમાસે ક્યારે કરવામાં આવતું નથી. અહીંથી ભારે વાહનો જ્યારે ફાટક બંધ હોય છે ત્યારે અહીંથી જ જવા મજબૂર હોય છે. એના કારણે અહીંયા પાણીનો ભરાવો, અત્યારે તો વરસાદ નથી, પણ હાલ વરસાદ નથી તો આ પરિસ્થિતિ છે. જ્યારે વરસાદ 3 ઇંચ 5 ઇંચ જેટલો વરસાદ હોય ત્યારે અહીં પરિસ્થિતિ એવી થાય છે કે અકસ્માતના ભય વધી જાય છે. અહીં મસ્ત મોટા ખાડા છે, અહીંયા કોઈ બેરિકેડ મારવા જોઈએ, કારણ કે રાત્રિ દરમિયાન જ્યારે વાહનો ફાટક બંધ હોય ને અહીંથી પસાર થાય તો અહીં મસ્ત મોટા ખાડા છે, જે આપને દ્રશ્યોમાં દેખાતા હશે કે ખાડામાં નાનું વાહન જો પડે તો મસ્ત મોટો અકસ્માત અહીંયા એની સંભાવનાઓ રહેલી છે. જીવ જોખમાય એ રીતે લોકો અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે. ચોક્કસથી પોલીસ વિભાગ તરફથી તાત્કાલિક ધોરણે ટ્રાફિક પોલીસ મુકાઈ ગઈ છે, પોલીસ જવાનો મુકાઈ ગયા છે, પણ આ બધી તૈયારીઓ અગાઉથી હોવી જોઈએ. વૈકલ્પિક માર્ગ તૈયાર હોવો જોઈએ અને એના પછી જ ફાટકનું સમારકામ થવું જોઈએ એ લોકો કહી રહ્યા છે, લોકોમાં ચર્ચા ઉઠી રહી છે. ત્યારે આપ જોઈ શકો છો કે શું પરિસ્થિતિ છે આ રાણી આંબા ગરનાળાની અને આ ફાટક બંધથી કેટલી બધી સમસ્યા એક દિવસ દરમિયાન જ ઉદ્ભવી છે. આપ જોઈ શકો છો કે જે ટ્રાફિક છે એ ટ્રાફિક જામના દ્રશ્યો અહીંયા છે, પણ એની સાથે જોખમી કહી શકાય એવી મુસાફરી લોકો કરવા મજબૂર છે. અત્યારે જસ્ટ આ ખાડામાં જ એક બાઇક પડ્યું છે. આ ખાડો એટલો મોટો છે કે અહીંયા સળિયા પણ બહાર આવી ગયા છે. વાહન ચાલકોના ટાયર ફાટવાના પણ અહીંયા સંજોગ બની રહ્યા છે કે ભાઈ ટાયર પણ ફૂટી શકે છે. સાથે સાથે બાળકો સાથે, મહિલાઓ સાથે જ્યારે એ લોકો ગામડેથી શહેર તરફ આવે તો અહીંયા પડ્યા બાદ સીધા દવાખાને જ પહોંચે એ પરિસ્થિતિ અહીંયા ઉદ્ભવી છે. અને દર ચોમાસાની આ પરિસ્થિતિ છે, દર ચોમાસા એવું બને છે. આપણે વાહન ચાલકો સાથે પણ વાત કરવાની ચોક્કસથી કોશિશ કરીશું. જી, આપનું નામ? અજય રાઠોડ, રાણી આંબા રેમને. અમારે શું છે, દર વર્ષે અહીંયા પાણીનો સમસ્યા બહુ છે ને પાણી સમસ્યા એટલે કે રસ્તો બી બહુ ખરાબ છે થઈ ગયો ને કાયમ અમારે શું ગાડી આવ જાવ કરવાનું, રાત્રે બી જવાનું થાય. માણસ કોઈ બી તકલીફમાં હોય, 108 લઈને જવાનું હોય તો બી અહીંથી તકલીફ થાય. ને આ ચોમાસાના સિઝનમાં જ આ રેલવેવાળા ફાટકનું કામ કરાવતા છે કાયમ. દર વર્ષે એ લોકોનો આ જ છે પ્રોબ્લેમ. ચોમાસાના ટાઈમે જ અહીંથી આવવા જવાની એટલી તકલીફ પડે, તો છતાં એ લોકો બ્રિજની નથી સેવા, તો આપણે ફાટક એ લોકોએ સુવિધા રાખવા જોઈએ આપણા માટે આવવા જવા માટે. આ લોકો દર વર્ષે ચોમાસામાં જ ફાટકનું કામ લઈને બેસેલો. રસ્તા કેવા છે? રસ્તા તો બહુ ખરાબ છે. રસ્તા અહીંયા ખાડા પડી ગયા છે. કોઈ માણસ આવ જાવ કરે ગાડી લઈને તો એને શું છે, કોઈ પડી મૂકી જાય, કોઈ નાના છોકરા હાથે જાય, પડી મૂકી જાય, વાગી મૂકી જાય, એની જવાબદારી કોણ લે?